પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. પૂર્ણ સંખ્યા કેટલાક ગુણધર્મો ધરાવે છે. ચાલો જોઈએ કયા કયા. સંવૃત્તતાનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યાના સરવાળા માટે સંવૃત્તતાનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યાના સરવાળા માટે સંવૃત્તતાનો નિયમ સાચો છે. જેમ કે 7 + 8 = 15, 0 + 25 = 25. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓના સરવાળાનો જવાબ પૂર્ણ સંખ્યા જ આવે છે. પૂર્ણ સંખ્યાઓની બાદબાકી માટે સંવૃત્તતાનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યાઓની બાદબાકી માટે સંવૃત્તતાનો નિયમ સાચો નથી. એટલે કે બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પૂર્ણ સંખ્યા જ આવે તેવું જરૂરી નથી. જેમ કે 8 - 3 = 5, તો 5 એ પૂર્ણ સંખ્યા છે. 4 - 2 = 2, એ પણ પૂર્ણ સંખ્યા છે. પરંતુ 3 - 7 કરીએ તો જવાબ -4 આવે, જે પૂર્ણ સંખ્યા નથી. આવી બાદબાકીઓના જવાબો કઈ રીતે મળે અને મળતા જવાબો કઈ સંખ્યા કહેવાય તે તમે આગળના ધોરણમાં શીખશો. પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે સંવૃત્તતાનો ગુણધર્મ. બે કે વધુ પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે સંવૃત્તતાનો નિયમ સાચો છે. ચકાસીએ તો 6 × 2 = 12, 10 × 5 = 50, 0 × 5 = 0. આમ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે. પૂર્ણ સંખ્યાઓના ભાગાકાર માટે સંવૃત્તતાનો નિયમ. બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરતા દર વખતે પૂર્ણ સંખ્યા મળી શકે નહીં. જેમ કે 8 / 4 = 2 આવે, જે પૂર્ણ સંખ્યા છે. પરંતુ 6 / 5 = 1.2, જે પૂર્ણ સંખ્યા નથી. 0 પણ પૂર્ણ સંખ્યા જ છે. કોઈ પણ પૂર્ણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર કરતા આપણે કોઈ જવાબ મેળવી શકતા નથી. ભાગાકાર એટલે વારંવાર બાદબાકી. કોઈ પણ સંખ્યા ભાગ્યા 0 કરતા તેની ગણતરીનો કોઈ અંત આવતો નથી. જેમ કે 6 / 0 કરતા 6 - 0 = 6. ફરી બાદ કરીએ તો 6 - 0 = 6. આમ આ પ્રક્રિયા અનંત સુધી ચાલુ રહે અને કોઈ ચોક્કસ જવાબ સુધી પહોંચી શકાય નહીં. એટલે કે તેના જવાબને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. ક્રમનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યાના સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય અને આમ કરવાથી જવાબમાં કોઈ ફરક પડતો નથી. ઉદાહરણ જોઈએ તો 4 + 5 = 9 થાય. હવે જો ક્રમ બદલીને સરવાળો કરીએ તો 5 + 4 = 9 જ થાય. તે જ રીતે 2 + 3 = 5 અને 3 + 2 = 5. એવી કોઈ પણ પૂર્ણ સંખ્યા નહીં મળે જેનો ક્રમ બદલી સરવાળો કરતા જવાબ અલગ મળે. તેથી કહી શકાય કે પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ સાચો છે. પૂર્ણ સંખ્યાની બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ. કોઈ પણ પૂર્ણ સંખ્યાની બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ લાગુ કરી શકાય નહીં. કારણ કે સંખ્યાઓના ક્રમ બદલતા બાદબાકીનો જવાબ બદલાઈ જાય છે. 10 - 5 = 5 થાય. પરંતુ જો ક્રમ બદલીએ તો 5 - 10 = -5 થાય. આમ જવાબ સરખા આવે નહીં. બીજું એક ઉદાહરણ જોઈએ તો 6 - 2 = 4, પણ 2 - 6 નો જવાબ 4 આવે નહીં. આમ ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓની બાદબાકી માટે સત્ય નથી. પૂર્ણ સંખ્યાના ગુણાકાર ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ. ગુણાકાર સરવાળાનું અને ભાગાકાર બાદબાકીનું જ એક સ્વરૂપ છે. જેમ પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે ક્રમનો ગુણધર્મ લાગુ કરી શકાય તેમ પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે પણ તે સાચો છે. પૂર્ણ સંખ્યાઓના ગુણાકારમાં સંખ્યાઓનો ક્રમ બદલતા જવાબમાં કોઈ ફેર પડતો નથી. ઉદાહરણ દ્વારા સમજીએ. 6 × 4 = 24. એ જ રીતે ક્રમ બદલતા 4 × 6 = 24 જ થાય.
7 ગુણ્યા 2 બરાબર 14. ક્રમ બદલતા 2 ગુણ્યા 7 બરાબર 14 જ થશે. આમ ક્રમ બદલતા જવાબમાં કોઈ ફરક પડે નહીં. પરંતુ ભાગાકારમાં ક્રમ મહત્વનો છે. બે પૂર્ણ સંખ્યાઓના ભાગાકાર કરતા જે જવાબ મળે તે જ જવાબ સંખ્યાઓના ક્રમ બદલી ભાગાકાર કરતા મળી શકે નહીં. જેમ કે 8 ભાગ્યા 2 બરાબર 4 થાય, પરંતુ 2 ભાગ્યા 8 કરતા જવાબ 1/4 મળે, જે એક અપૂર્ણાંક સંખ્યા છે. 4 મળે નહીં. પૂર્ણ સંખ્યાઓના ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ સાચો નથી. આમ પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકાર બંને સમક્રમી છે. સરવાળા અને ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. અહીં આકૃતિમાં જોઈ શકાય છે કે અમુક ટપકાઓ હાઇલાઇટ કરેલ છે. તેને જૂથ રૂપે રજૂ કરીએ તો હાઇલાઇટ કરેલ ભાગ 3+2, બાકીનો ભાગ 4. 3+2+4 બરાબર 5+4 બરાબર 9. હાઇલાઇટ કર્યા સિવાયનો ભાગ 2. હાઇલાઇટ કરેલ ભાગ 3+4 માટે 2+3+4 બરાબર 2+7 બરાબર 9. આમ જૂથ ફરે તો પણ સરવાળાના જવાબમાં કોઈ ફરક પડતો નથી. એક વધુ ઉદાહરણ જોઈએ. 837+208+363. અહીં એક જૂથ બનાવીએ તો 837+208+363 બરાબર 837+571 બરાબર 1408. અન્ય રીતે જૂથ બનાવીએ તો 837+208+363 બરાબર 1045+363 બરાબર 1408. આમ સંખ્યાઓના જૂથ બદલાવતા પણ જવાબમાં કોઈ ફરક પડતો નથી. બંનેમાં ઉત્તર 1408 જ મળે છે. સરવાળાની જેમ પૂર્ણ સંખ્યાના ગુણાકારોને પણ જૂથનો ગુણધર્મ લાગુ પડે છે. સંખ્યાઓના જૂથને બદલીને ગુણાકાર કરતા ગુણાકારનો જવાબ એક સરખો જ આવે છે. દાખલા તરીકે 3×4×5 બરાબર 12×5 બરાબર 60. સંખ્યાઓના જૂથ બદલતા 3×4×5 બરાબર 3×20 બરાબર 60. આમ સંખ્યાઓના જૂથ બદલવા છતાં જવાબમાં કોઈ તફાવત આવ્યો નહીં. બીજું એક ઉદાહરણ જોઈએ. 2×1768×50 બરાબર 2×1768×50 બરાબર 3536×50 બરાબર 1,76,800. સંખ્યાઓનું જૂથ બદલાવીએ તો 2×1768×50 બરાબર 2×88,400 બરાબર 1,76,800. આમ જૂથ બદલતા પણ જવાબમાં ફરક પડશે નહીં. બાદબાકી અને ભાગાકાર વિશે વિચાર કરો તો ખ્યાલ આવશે કે પૂર્ણ સંખ્યાઓના ભાગાકાર કે બાદબાકી માટે જૂથનો ગુણધર્મ લાગુ કરી શકાય નહીં. બાદબાકીમાં જૂથ બદલતા સંખ્યાઓની નિશાની ફરી શકે છે અને જવાબ પર અસર પડી શકે છે, જ્યારે ભાગાકારમાં પણ જૂથ બદલતા જવાબ અલગ આવે. ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન સમજવા એક પ્રવૃત્તિ કરીએ. એક 6 સેમી ગુણ્યા 8 સેમી માપનો એક આલેખ કાગળ લઈએ. તેમાં કુલ 6×8 બરાબર 48 1 સેમી બાય 1 સેમીના ચોરસ સમાવિષ્ટ છે. હવે કાગળને 2 ભાગોમાં વિભાજિત કરીએ. તેથી એક 6 સેમી ગુણ્યા 5 સેમી માપનો અને એક 6 સેમી ગુણ્યા 3 સેમી માપનો એમ 2 ભાગ મળશે. હવે જોઈએ તો પ્રથમ ભાગમાં ચોરસની સંખ્યા બરાબર 6×5 બરાબર 30 ચોરસ. બીજા ભાગમાં ચોરસની સંખ્યા બરાબર 6×3 બરાબર 18 ચોરસ. એટલે કે બંને ભાગમાં થઈને કુલ 30 + 18 બરાબર 48 ચોરસ થઈ જાય.
એટલે કે બંને ભાગના કુલ ચોરસનો સરવાળો કરતાં આપણે લીધેલ આલેખપત્રના કુલ ચોરસ મળી જાય. એટલે એમ લખી શકાય કે 6x5 વત્તા 6x3 બરાબર 6x8 થાય, જેને આપણે 6x5 વત્તા 6x3 બરાબર 6x5 + 3 પણ લખી શકાય. આમ કોઈ પણ સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરતા તે જ જવાબ પ્રાપ્ત થાય છે. એક બીજું ઉદાહરણ લઈએ. 4x5 વત્તા 8 બરાબર 4x5 વત્તા 4x8 બરાબર 20 વત્તા 32 બરાબર 52. તે જ રીતે 6x7 વત્તા 9 બરાબર 6x7 વત્તા 6x9 બરાબર 42 વત્તા 54 બરાબર 96. આ ગુણધર્મનો ઉપયોગ આપણે ગુણાકાર કરતી વખતે કરીએ જ છીએ. દરેક અંકને બીજા અંકની સ્થાન કિંમતો સાથે ગુણીને તેનો સરવાળો શોધીએ છીએ. જેમ કે 4275 ગુણ્યા 125 કરીએ તો સૌપ્રથમ 4275નો 125ના એકમના અંક સાથે ગુણાકાર કરીએ. 4275 ગુણ્યા 5 બરાબર 21375 થશે. ત્યારબાદ 4275નો 125ના દશકના અંકની સ્થાન કિંમત સાથે ગુણાકાર કરીએ. 4275 ગુણ્યા 20 બરાબર 85500 અને છેલ્લે 4275નો 125ના 100ના અંક 1ની સ્થાન કિંમત સાથે ગુણાકાર કરીએ. 4275 ગુણ્યા 100 બરાબર 4,27,500. ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરતા 4275 ગુણ્યા 125 બરાબર 4275 ગુણ્યા 5 વત્તા 20 વત્તા 100 બરાબર 21375 વત્તા 85500 વત્તા 4,27,500 બરાબર 5,34,375. વધુ એક ઉદાહરણ જોઈએ. કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લીટર પેટ્રોલ પુરાવ્યું. બીજા દિવસે તેને ટાંકીમાં 50 લીટર પેટ્રોલ પુરાવ્યું. જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા રૂપિયા ખર્ચ કર્યો? અહીં વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સૌપ્રથમ સોમવાર અને ત્યારબાદ મંગળવારે પુરાવેલ પેટ્રોલની કિંમત શોધીએ અને તેનો સરવાળો કરીએ. સોમવારે ભરાવેલ પેટ્રોલ બરાબર 40 ગુણ્યા 65 બરાબર 2600 રૂપિયા. મંગળવારે ભરાવેલ પેટ્રોલ બરાબર 50 ગુણ્યા 65 બરાબર 3250 રૂપિયા. માટે બંને દિવસે ભરાવેલ કુલ પેટ્રોલની કિંમત બરાબર 2600 વત્તા 3250 બરાબર 5850 રૂપિયા. માટે બંને દિવસે કુલ મળીને 5850 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું હશે. સરવાળા અને ગુણાકાર માટે તટસ્થતાનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા વચ્ચે મુખ્ય તફાવત એ છે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થતો નથી, જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય આવી જાય છે. શૂન્યની સરવાળામાં વિશેષ ભૂમિકા છે. કોઈ પણ પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા તે જ પૂર્ણ સંખ્યા પ્રાપ્ત થાય છે. ઉદાહરણ દ્વારા આ બાબત સમજીએ. 8 વત્તા 0 બરાબર 8, 34 વત્તા 0 બરાબર 34, 55 વત્તા 0 બરાબર 55. આમ શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહે છે. પૂર્ણ સંખ્યાઓના ગુણાકારમાં પણ શૂન્યની વિશિષ્ટ ભૂમિકા છે. કોઈ પણ પૂર્ણ સંખ્યાને શૂન્ય સાથે ગુણતા જવાબ શૂન્ય જ મળે છે. જેમ કે 5 ગુણ્યા 0 બરાબર 0, 56 ગુણ્યા 0 બરાબર 0, 67 ગુણ્યા 0 બરાબર 0. વળી 5 ગુણ્યા 1 બરાબર 5, 56 ગુણ્યા 1 બરાબર 56, 67 ગુણ્યા 1 બરાબર 67. એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા જવાબ તે જ પૂર્ણ સંખ્યા પ્રાપ્ત થાય છે. આમ ગુણાકાર માટે 1 એ તટસ્થ સંખ્યા
કે તટસ્થ ઘટક છે?